આનંદાલય સ્કૂલમાં આજે એબીવીપી દ્વારા હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કરી રામધૂન બોલાવી ધરના કરતા પોલીસ દ્વારા એબીવીપીના કાર્યકરોની અટકાયત કરી પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા હતા. આનંદાલય એજ્યુકેશન સોસાયટી સંચાલિત આનંદાલય સ્કૂલમાં આજે એબીવીપી દ્વારા વિવિધ મુદ્દે હલ્લાબોલ કરવામાં આવ્યું હતું અને સ્કૂલમાં ફોર્મ ફીના નામે પૈસાની ઉઘરાણી, એફઆરસીના નિયમ વિરુદ્ધ ગેરકાયદેસર ફીની ઉઘરાણી, સરકારના નિયમ વિરુદ્ધ 12 ડિજિટનો આધાર કાર્ડ નંબર લેવો, વાલીઓના ઇન્ટરવ્યુ મૌખિક લેખિત લેવા, જુનિયર કેજીના બાળકોના ઇન્ટરવ્યુ લેવા જેવી બાબતોને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ દ્વારા હોબાળો કરી શાળાના પ્રિન્સિપાલ પાસે સવાલો કરી જવાબ મંગાતા પ્રિન્સિપાલ દ્વારા જવાબ નહીં આપવામાં આવતા એબીવીપીના કાર્યકરો દ્વારા હોબાળો મચાવી રામધૂન બોલાવી ધરના કરવામાં આવ્યા હતા. તિલક પટેલ, એબીવીપી આણંદ નગર મંત્રી. કઈ બાબતને લઈને આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું? આજરોજ આનંદાલય સ્કૂલમાં ફોર્મ ફીના નામે વધારે પૈસા ઉઘરાવવાનો આરોપ એ સ્કૂલ ઉપર લાગેલો હતો. તે વિષયને ધ્યાનમાં રાખીને આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. તેની સાથે સાથે એફઆરસીના નિયમની વિરુદ્ધમાં જઈને એ લોકો ખોટા પૈસા વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવવામાં આવતા હતા. તે વિષયને લઈને પણ સાથે આવેદન અથવા અને વિરોધ પ્રદર્શન સાથે કરવામાં આવ્યું. શું માંગણી છે? આ ટૂંક સમયની અંદર જો આ બધા એમના એફઆરસીના નિયમ વિરુદ્ધમાં હજી પણ એ લોકો જશે અથવા તો ખોટા નામને એ લોકો ફી ઉઘરાણી કરવામાં આવશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તેના પ્રિન્સિપલ તથા તેના સત્તા મંડળો જે લોકો છે, પ્રતિનિધિ મંડળ એમની રહેશે. હાલ આણંદ નગર સહમંત્રીની જવાબદારી. કઈ બાબતને લઈને આવેદનપત્ર અને વિરોધ પ્રદર્શન કર્યું છે? આવેદનપત્રનો મૂળ હેતુ તો એ હતો કે પહેલા તો ફીની જે ઉઘરાણી કરવામાં આવતા હતા ફોર્મ ફીની એ માટે હતું. પછી મેઇન એમાંથી અમને જાણવા મળ્યું કે આધાર કાર્ડના અંદર જેમ 18 ડિજિટનો નંબર સરકારી માન્ય નથી તો પણ એ લોકો એના અંદર ફરજિયાત 18 આંકડાનો 12 આંકડાનો નંબર લેતા હતા. બીજો વિષય એ હતો કે 18 આપણે એક એજ પછી ઇન્ટરવ્યુ લેતા હતા. નાના છોકરા જુનિયર સિનિયર કેજીના છોકરાઓને ઇન્ટરવ્યુ લેવો એ કેટલું યોગ્ય છે? તો એના વિશે પણ એબીવીપી આજે આંદોલન કરવામાં આવ્યું હતું. શું માંગણીઓ છે? માંગણીઓ એ છે કે જો આ વિષય હજુ આગળ ચાલતો રહ્યો, એમને સ્કૂલ વાળાએ એમને પોતાની સમજણ ના બતાવી કે આ વિષય બંધ ના કર્યા તો અતિ